રાજકોટના આંગણે ફરી એકવાર આધ્યાત્મિક જ્ઞાનની ગંગા વહેશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આગામી 21 મેથી 24 મે દરમિયાન આ શિબિર યોજાશે. આ કાર્યક્રમનું સંચાલન આર્ટ ઓફ લિવિંગના વરિષ્ઠ શિક્ષક શૈલેષજી રાઠોડ દ્વારા કરવામાં આવશે. આ 4 દિવસીય કાર્યક્રમમાં પ્રખ્યાત પતંજલિ યોગ સૂત્રનું જ્ઞાન આપવામાં આવશે, જે જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવવામાં મદદરૂપ થશે. આ આયોજન અંગે વિગતો આપવા માટે આર્ટ ઓફ લિવિંગના કાર્યકર્તાઓએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી અને શહેરના લોકોની આ જ્ઞાનસભર કાર્યક્રમમાં જોડાવા આવાહન કર્યું હતું. જય ગુરુદેવ. મારું નામ શૈલેષજી, હું અમદાવાદથી છું અને કેટલાય વર્ષોથી ગુરુદેવ શ્રી રવિશંકરજી સાથે જોડાયો છું, જેમની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગની શરૂઆત થઈ અને આજે ભારતમાં નહીં પણ 190થી વધારે દેશોમાં સંસ્થા કાર્યરત છે. આજે અબતકના માધ્યમથી તમને મળવા આવ્યો છું. રાજકોટ ખાતે આર્ટ ઓફ લિવિંગની એક બહુ જ મોટી શિબિર, જેનું નામ છે યોગ મહોત્સવ. આમ તો યોગા લેવલ 1, પણ એક એવો મહોત્સવ જ્યાં બધા ભેગા થઈને યોગ, ધ્યાન, પ્રાણાયામ અને ગુરુ જ્ઞાન દ્વારા શારીરિક રીતે કઈ રીતે આપણે રોગમુક્ત થઈ શકીએ, એનર્જેટિક થઈ શકીએ. અત્યારના સમયમાં તમે જુઓ તો મોટા ભાગના લોકો શારીરિક રીતે કાં તો દુર્બળ લાગે છે અને કાં તો ઢીલા લાગે છે. કઈ રીતે તમે 15-17 કલાક કામ કરી શકો ઉર્જા સાથે. બીજો પહેલું છે માનસિક રીતે શાંત થવું, સ્થિર થવું. આ મનના જે તણાવ છે, બહુ બધું લઈને જે આપણે ફરીએ છીએ એને કઈ રીતે ખાલી કરી શકાય, એના માટે કઈ વિશેષ શીખવાડીએ છીએ. અને ત્રીજું ભાવનાઓ. અત્યારની જે ભાવનાઓ છે, દેશ પ્રત્યે, પરિવાર પ્રત્યે, માતા પિતા પ્રત્યે, મિત્રો પ્રત્યે, આસપાસના લોકો પ્રત્યે, એ ક્યાંક ને ક્યાંક ઝાંખી થઈ રહી છે. તો ભાવનાઓને કઈ રીતે પ્રબળ બનાવી શકાય આપણી આસપાસના લોકો માટે, એના માટે પણ કંઈ સ્પેશિયલ છે. આ એક એવો શિબિર છે કે જ્યાં આગળ બાળકો પણ કંઈક સ્પેશિયલ લઈને જશે એના ભણતર માટે, એ લોકોના શારીરિક સૌષ્ઠવ માટે. યુવાનો પણ કંઈક સ્પેશિયલ લઈને જશે, જે અત્યારે બહુ જ બોર થઈ જાય છે, કંટાળી જાય છે, ઇરિટેટ થઈ જાય છે. ગુસ્સો તમે અત્યારે જોશો તો આસમાન પર છે યુવાનોનો, સ્પેશિયલી માફ કરજો, પણ તો યુવાનો પણ કંઈક લઈને જશે. જે લોકો સમૃદ્ધ છે, વયસ્ક છે, એકદમ પ્રૌઢ થઈ ચૂક્યા છે સમાજમાં, સોસાયટીમાં, પરિવારમાં, કંપનીઓમાં, એ લોકો માટે પણ કંઈક સ્પેશિયલ છે કે હવે રોગવાળું જીવન આવવાની જે તૈયારી છે ત્યાં કઈ રીતે એને રોકી શકાય. એન્ડ લાસ્ટ નોટ ધ લીસ્ટ, જે આપણા વડીલો છે, આપણા જેમના દ્વારા આપણે આ સંસારમાં આવ્યા છે અને જેમના દ્વારા આપણે સંસ્કારોનું સિંચન આપણામાં થયું છે, એ લોકો પણ ઘણી બધી વાર એવું માનતા હોય છે કે ભાઈ મારાથી નહીં થાય યોગ સાધના. પણ હું તમને રાજકોટના દરેક રહેવાસીને અપીલ કરીશ કે આવા લોકો જે આપણા વડીલો છે, જેમને આપણે હંમેશા વંદન કરવું જોઈએ, એ લોકો પણ અહીંયાથી એવી સરસ ટિપ્સ લઈને જશે કે હસતા હસતા, આનંદ કરતા કરતા પરિવારનો દરેક સદસ્ય, દરેક ઉંમરનો સદસ્ય ભેગા થઈને, જેમ દિવાળીનો ઉત્સવ ગુજરાતમાં સરસ રીતે થાય છે ને, એમ યોગનો ઉત્સવ એટલે જ યોગ મહોત્સવ. 4 દિવસ તમે આવો, અપીલ કરું છું. રાજકોટના આંગણે પહેલી વાર થવા જઈ રહ્યો છે. ન ભૂતો ન ભવિષ્યથી, એક એવો અનુભવ ક્યાં ભૂતકાળમાં નહોતો ને ભવિષ્યમાં ક્યારે મળશે મને પણ નથી ખબર. આયોજન થયું છે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 21 મે થી 24 મે, 4 દિવસ. ફક્ત 2 કલાક મને આપો. તમારા જીવનમાં એક મૂળભૂત અને એક બહુ જ મોટું પરિવર્તન લાવવાની ક્ષમતા જે ગુરુદેવ શ્રી રવિશંકરજીની છે, આર્ટ ઓફ લિવિંગની છે, એ મારે તમારા જીવનમાં લાવવું છે. પણ કંઈક કરવું પડે અને એના માટે તમારે વધારે આવવું પડે. 4 દિવસમાં શાંતિ એવું નહીં બેન, પણ કોઈ પણ વસ્તુ જો સાચા માર્ગદર્શન સાથે સાચી જગ્યા પર તમે ના પહોંચો તો મળવાની નથી. એ કરિયાણાની વસ્તુ હોય તો પણ ના મળે. તમે પાનની દુકાને ઊભા હોય અને તમે કહો મને ચણાની દાળ જોઈએ છે, તો પોસિબલ નથી. એટ ધ સેમ ટાઈમ ગુરુદેવ શ્રી રવિશંકરજીએ જ્યારે આર્ટ ઓફ લિવિંગની સ્થાપના કરીને, ત્યારે મૂળભૂત ઉદ્દેશ્ય હતો શરીર સ્વસ્થ રહેવા જોઈએ, મન શાંત અને તણાવમુક્ત રહેવા જોઈએ, અને જેમ અત્યારે આપણે બધા બેઠા છે, પારિવારિક ભાવનાઓ બહુ જ પ્રબળ હોવી જોઈએ. અને આજે શિબિર આપણે કરવા જઈ રહ્યા છે ને, એમાં મૂળભૂત રીતે મનને કઈ રીતે શિથિલ, શાંત કરી શકાય અને શાંત મન સાથે પૂરા દિવસને, આખા દિવસને કઈ રીતે એક સકારાત્મક કાર્યશૈલી અને એક કાર્યક્ષમતા વધારીને કઈ રીતે જીવન જીવી શકાય ને, એવી બહુ નાની નાની બહુ સરસ ટિપ્સ આપવામાં આવી છે. ડેફિનેટલી ફૂડ પેટર્ન્સ, તમે જે બોલ્યા કે ભોજનની બહુ ઊંડી અસર છે શરીર પર, મન પર, વિચારશૈલી પર, હાઇપર એક્ટિવિટી પર. એટ ધ સેમ ટાઈમ
આસપાસનો માહોલની પણ એક ઊંડી અસર છે. દિનચર્યા જે મોટાભાગના લોકો જેના પર બહુ ફોકસ નથી કરતા તો સમજવા માટે તૈયાર નથી, એની પણ માનસિક અસ્થિરતા અથવા હાઇપર એક્ટિવિટી પર બહુ જ અસર છે. સો ક્યાંક ને ક્યાંક હવે જો તમે જો માનસિક સંતુલન, શાંતિ અથવા તો સ્થિરતાની વાત કરતા હોય તો હું એવું સમજુ છું કે હવે એક પગલાથી નહીં ચાલે. એટલે આપણી ગુજરાતી ભાષામાં તમને કહું કે ભાઈ સરસ મજાની ઘીની રોટલી હું તમને 50 આપી દઉં, પેટ ભરી લો, તો તમે તરત જ કહેશો થોડુંક તો શાક જોઈએ ને, થોડુંક તો દાળ જોઈએ, થોડુંક તો છાશ જોઈએ, દહીં જોઈએ. એમ હવે જો માનસિક સ્થિરતા, શાંતિ અને માનસિક વિકારોથી મુક્ત થવું હોય ને તો ડેફિનેટલી યોગ સાધના હોય, ડેફિનેટલી તમે કીધું એમ ભોજન ઉપર થોડુંક વિચારસરણી બદલવી પડે, ડેફિનેટલી દિનચર્યાઓ બદલવી પડે, માહોલ બદલવો પડે, આસપાસની સંગતને બદલવી પડે. સો ઘણા બધા પહેલુઓ જીવનના એવા છે જેના પર જો ચોક્કસ પ્રમાણે કાર્ય કરવામાં આવે તો હું એવું સમજુ છું કે માનસિક રીતે શાંતિ મેળવવી કંઈ બહુ જ અઘરી વાત નથી, અથવા માનસિક સંતુલન બહુ સારું રહેવું ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. પણ એ વસ્તુ છે કે બહુ બધા પહેલુઓ પર કામ કરવું પડશે, એકાદથી ડેફિનેટલી નહીં થાય. બે વસ્તુ તમારા પ્રશ્ન પરથી જવાબ આપીશ. એક તો સમય નથી, તો તમને એવું તમારી પોતાની માન્યતા હશે અથવા તમારો અનુભવ હશે આટલા વર્ષનો કે એના માટે સમય વધારે જોઈએ છે. એવું છે જ નહીં બેન. ક્ષણિક યોગ પણ થઈ શકે છે કે 1-2 મિનિટમાં પણ તમે કંઈક અહીંયા ઓફિસમાં તમે બેઠા છો, ઓફિસમાં બેઠા બેઠા પણ તમે કરી શકો છો. એટલે પહેલી વસ્તુ સમય નથી, એના માટે 100% નાની નાની પ્રોસેસો છે. ઓફિસમાં ચેર પર બેસીને કરી શકાય, સ્કૂલમાં બાળક ભણતું હોય ત્યાં કરી શકે, એવું ઘણું બધું નાનું નાનું છે. અને બીજી વસ્તુ તમે એવું કીધી કે સમય હોય તો પણ આવી માન્યતા મારી પાસે સમય નથી, આવા આપણને જવાબો મળતા હોય છે. ડેફિનેટલી અમને પણ ઘણી બધી જગ્યાએ મળતા હોય છે. આ એક માનસિકતા છે. પણ આ માનસિકતામાં હું એટલું ચોક્કસ ઉમેરીશ કે જ્યાં તમને રુચિ છે જીવનમાં, તમારો શોખ તમે જુઓ, તો જે સાંભળી રહ્યા છે એ બધાને પોતાના જીવન શોખ માટે તમે ક્યાંય સમય તમારી પાસે નથી એવું થતું જ નથી. અથવા જ્યાં રુચિ, ઇન્ટરેસ્ટ આવી જાય જે વ્યક્તિ જે વિષયમાં ઇન્ટરેસ્ટ હોય એના માટે માણસ ગમે ત્યાંથી સમય કાઢે છે. આ શિબિરમાં હું એટલું કહી શકું આર્ટ ઓફ લિવિંગના માધ્યમથી, ગુરુદેવ શ્રી રવિશંકરજીના માધ્યમથી, કે આ શિબિર કર્યા પછી યોગ વિષયમાં હું એવી રુચિ લાવી આપીશ લોકોને કે જેના દ્વારા લોકો એના માટે સમય કાઢશે, હસતા હસતા કાઢશે, એન્ડ ધે વિલ એન્જોય ધેર યોગા સેશન્સ.